નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌનું શ્રી સિદ્ધિવિનાયક ગુજરાતી જ્યોતિષમાં સ્વાગત છે. આજનો વિષય છે તુલા રાશિનો પરિચય. આપણી રાશિના પરિચય વિશે આપણી સિરીઝ ચાલી રહી છે. એમાં આજે આપણે જેની પણ તુલા રાશિ છે, જેનું પણ તુલા લગ્ન છે, એ રાશિનો પરિચય આપણે જાણીશું. તો જો મિત્રો, તુલા રાશિના સ્વામી ગ્રહોમાં શુક્રદેવ થાય છે. તુલા રાશિના સ્વામી શુક્રદેવ છે. આ રાશિનું તત્વ છે વાયુ તત્વ. આ રાશિ છે એ વાયુ તત્વીય રાશિ ગણાય છે. આ રાશિનો પ્રકાર છે એ વિષમ છે, કારણ કે આ એકી રાશિ છે. જે એકી રાશિ હોય ને એને કહેવાય છે વિષમ રાશિ. માટે તુલા રાશિ છે એ વિષમ રાશિ છે. આ રાશિ પુરુષ પ્રધાન છે, કારણ કે આ એકી રાશિ પણ છે અને આના જે સ્વામી છે એ શુક્રદેવ છે, એ પણ એક પુરુષ ગ્રહ છે. માટે એને પુરુષ પ્રધાન પણ માનવામાં આવે છે. આ રાશિની દિશા જે છે એ પશ્ચિમ દિશા છે. પશ્ચિમ દિશામાંનું પ્રભુત્વ છે, કારણ કે આ રાશિ વાયુ તત્વીય છે. જેટલી પણ રાશિ વાયુ તત્વીય હોય એ રાશિ પશ્ચિમ દિશામાં એ પ્રભુત્વ ધરાવે છે. માટે આ રાશિની દિશા છે એ પશ્ચિમ દિશા છે. આ રાશિની પ્રકૃતિ છે એ સૌમ્ય છે, કારણ કે આ એક શુભ રાશિ છે અને એક સૌમ્ય રાશિ છે. માટે આ રાશિની જે પ્રકૃતિ છે એ પણ એક સૌમ્ય છે. આ રાશિના ગુણ છે રજોગુણ. આ રાશિ છે એ રજોગુણ ધરાવે છે. સત્વગુણ, રજોગુણ અને તમોગુણમાં આ રાશિ છે એ રજોગુણ ધરાવે છે. આ રાશિનો વર્ણ છે શુદ્ર વર્ણ. 4 વર્ણમાં જે વર્ણ આવે છે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર, તો આ તુલા રાશિ છે એ શુદ્ર વર્ણની રાશિ છે. આ રાશિનું પ્રતીક છે ત્રાજુ, કારણ કે આનું નામ છે તુલા. તુલાનો અર્થ શું થાય છે? ત્રાજુ. માટે આ રાશિનું જે પ્રતીક છે એ ત્રાજુ છે. આ રાશિનું રત્ન છે હીરો, જેને કહેવામાં આવે છે ડાયમંડ. હીરો છે, ડાયમંડ છે, એ આ રાશિનું રત્ન છે. આ રાશિની ધાતુ છે જર્કન, જે ખૂબ જ મોંઘી માનવામાં આવે છે. સમજી લો કે જેને હીરો ધારણ કરવો છે, હીરાની વીંટી બનાવી છે, તો એ લોકો જર્કન ધાતુમાં બનાવી શકે છે અને એનાથી વધારે લાભ લઈ શકે છે. આ રાશિનો પ્રકાર છે શીર્ષોદય, કારણ કે આ રાશિ આગળથી ઉદય પામે છે. માટે આ રાશિનો પ્રકાર છે એ શીર્ષોદય રાશિ છે. આ રાશિનો પ્રકાર છે ચર, કારણ કે આ રાશિ ચાલતી રાશિ છે. ચર એટલે કહેતા ચાલવું. માટે આ રાશિનો પ્રકાર છે ચર. આ રાશિ બળ મેળવે છે લગ્નમાં. જેનું પણ તુલા લગ્ન હોય ને ત્યાં જ આ રાશિ બળવાન બને છે. સમજી લો કે જેની જન્મકુંડળીમાં તુલા લગ્ન હોય, એટલે લગ્નમાં 7 નંબર લખેલા હોય તો એને કહેવાય છે તુલા લગ્ન. તો આ રાશિ લગ્નમાં પણ બળવાન બને છે. માટે જેનું પણ તુલા લગ્ન હોય ને એના માટે રાશિ વધારે બળવાન બને છે. શા માટે? કારણ કે એ દિશાબળ મેળવશે લગ્નમાં. આ પ્રથમ ભાવને લગ્ન ભાવ કહેવામાં આવે છે અને આ રાશિ પણ લગ્નમાં બળવાન બને છે. આ દિશાબળ લગ્નમાં મેળવે છે. આ રાશિનો નંબર છે 7 નંબર. જો મેં અહીંયા લખેલા છે 7 નંબર. મેષથી માંડો અને તુલા સુધી આવો ને એટલે 7 નંબરની રાશિ આ ગણાય છે. આનો નંબર જે છે એ 7 છે. જેમ કે મેષ 1, વૃષભ 2, મિથુન 3, કર્ક 4, સિંહ 5, કન્યા 6 અને તુલા રાશિ 7 નંબરની રાશિ છે. માટે આ રાશિનો નંબર છે 7. આ રાશિ કાળ પુરુષમાં 7મા ભાવમાં આ રાશિ આવે છે. કાળ પુરુષની કુંડળી હોય, કાળ પુરુષની કુંડળી કહેતા વિષ્ણુ ભગવાનની કુંડળી. વિષ્ણુ ભગવાનની કુંડળીમાં પ્રથમ ભાવમાં મેષ રાશિ
મેષ પછી વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા અને તુલા. આ 1, 2, 3, 4, 5, 6 અને 7. 7મા ભાવમાં તુલા રાશિ આવે છે. માટે આ રાશિ કાળપુરુષની કુંડળીમાં 7મા ભાવમાં રાશિ આવે છે. આ રાશિ આપણા શરીરમાં કમર અને જે નિતંબ એટલે કે પાછળના જે ભાગ છે એના વિશે આ આધિપત્ય ધરાવે છે. શરીરમાં કમર અને નિતંબ એની ઉપર આનું પ્રભુત્વ રહેલું છે. આ રાશિના અક્ષર છે ર અને ત. જન્મ સમયે ચંદ્રદેવ તુલા રાશિમાં હોય તો વ્યક્તિનું નામ ર અને ત ઉપરથી પાડી શકાય છે, કારણ કે આ રાશિના અક્ષરો છે ર અને ત. આ રાશિના મિત્રો ગ્રહો છે મંગળ, બુધ, શનિ અને રાહુ. જ્યારે આ ગ્રહો તુલા રાશિમાં બેઠા હોય ત્યારે શુભ ફળ આપે છે. આ રાશિના શત્રુ ગ્રહો છે સૂર્ય, ચંદ્ર, ગુરુ અને કેતુ. જ્યારે તુલા રાશિમાં આ ગ્રહો બેઠેલા હોય ત્યારે શુભ ફળ આપે છે. આ રાશિના ઉચ્ચના ગ્રહ થાય છે શનિદેવ. શનિદેવ છે એ તુલા રાશિમાં ઉચ્ચના બને છે. અને આ રાશિમાં નીચના ગ્રહ થાય છે સૂર્યદેવ. સૂર્યદેવ છે એ તુલા રાશિમાં નીચના બને છે. આ રાશિનું ત્રિકોણ છે કામ ત્રિકોણ. આ રાશિનું ત્રિકોણ છે એ કામ ત્રિકોણ આવે છે. આ 3, 7 અને 11 અને આ 3 ભાવને કામ ત્રિકોણ કહેવામાં આવે છે. તો કાળપુરુષની કુંડળીમાં 7મા ભાવમાં તુલા રાશિ આવે છે, તો માટે આ રાશિ કામ ત્રિકોણ રાશિ મનાય છે. એનો જે ત્રિકોણ છે એ છે કામ ત્રિકોણ. આ રાશિના નક્ષત્રો છે ચિત્રા, સ્વાતિ અને વિશાખા. આ 3 નક્ષત્રો આ રાશિમાં અંદર સમાય છે. ચિત્રાના 2 ચરણ, સ્વાતિના 4 ચરણ અને વિશાખાના 3 ચરણ. 3, 4, 7 ને 2, 9 એવી રીતે 9 ચરણ આની અંદર સમાય છે. 3 નક્ષત્રોમાં ચિત્રા, સ્વાતિ અને વિશાખા આ નક્ષત્ર અંદર સમાય છે. તુલા રાશિનું ખૂબ જ મહત્વ રહેલું છે, કારણ કે તુલાનો જે ભાગ છે આપણા શરીરમાં આવે છે કમર અને નિતંબ. તો કોઈ પણ વ્યક્તિનું આખા શરીરનો આધાર શરીર ઉપર છે આપણા કમર ઉપર અને નિતંબ ઉપર રહેલો છે. માટે આપણા શરીરમાં પણ ખૂબ જ તુલા રાશિનું મહત્વ રહેલું છે. જેનું પણ તુલા લગ્ન હોય એના અધિપતિ શુક્રદેવ બને છે. માટે તુલા રાશિ પણ ખૂબ જ મહત્વની રહેલી છે. જેનું પણ તુલા લગ્ન હોય, જેની પણ તુલા રાશિ હોય એ લોકો વેપાર પણ ખૂબ જ કરતા હોય છે, કારણ કે આ એક વેપારની પણ રાશિ માનવામાં આવે છે. માટે જેનું તુલા લગ્ન હોય કે જેની તુલા રાશિ હોય તેઓ એ લોકો વેપારની અંદર પોતાના સ્વતંત્ર વ્યવસાયની અંદર ખૂબ જ પ્રગતિ કરે છે. જેનું પણ તુલા લગ્ન હોય કે તુલા રાશિ હોય તે જીવનની અંદર સમતોલ જાળવી રાખે છે અથવા એ જાળવવામાં માને છે. શા માટે? કારણ કે એનું નામ શું છે? તુલા. તુલા કહેતા તુલાના બે જે ભાગ હોય એ બંને સરખા હોય, માટે એને તુલા કહેવામાં આવે છે. તો આવા લોકો જીવનની અંદર સમતોલતા જેમ તાજવું હોય એ બંને ભાગ સમતોલ જાળવી શકે એમાં જેનું પણ તુલા લગ્ન હોય, જેની પણ તુલા રાશિ હોય તે જીવનમાં સમતોલ જાળવી શકે છે. માટે પણ રાશિ ખૂબ જ મહત્વ રહેલું છે. ગુજરાતી જ્યોતિષ જ્ઞાન વૃદ્ધિ માટે મારી શ્રી સિદ્ધિ વિનાયક જ્યોતિષ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. તેમાં મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. કુંડળી માટે આ નંબર પર કોન્ટેક કરી શકો છો. નમસ્કાર દર્શક મિત્રો, જય શ્રી રામ.